ભાજપની સરકારની અંદર કોઈ પણ જાતનું ડેરિંગ હોય તો ઇકો ઝોનને લાગુ કરીને બતાવે ગીરના આજુબાજુના વિસ્તારમાં ગીરના 100 ગામડા અને તમામ તાલુકા અને તમામ જિલ્લા પંચાયત અને ગીરની આજુબાજુની 10 વિધાનસભાઓમાં એમનો પરસેવો ન પાડી દઉં તો મારું નામ પ્રવીણ રામ નહીં. આ ચેલેન્જ મારીને ઓકાવાથી ધરતીમાં થયો. હું પોતે એવું માનું છું, મારું પોતાનું અવલોકન એવું છે કે સરકારના જે કંઈ કામ થાય છે, કોન્ટ્રાક્ટ જે આવે છે એમાં 60 કે 70% પણ જો કામ થાય તો પણ 15-15, 20-20 વર્ષ સુધી એ કામમાં કાંઈ જોવું ન પડે. જો ખાલી 60 કે 70% કામ થાય તો પણ અત્યારે સરકારમાંથી જે કંઈ પણ પૈસા લોકો માટે આવે છે, સાર્વજનિક કામ માટે આવે છે, એમાં દાવા સાથે કહું છું 20% થી વધારે કામ થતું નથી. 80% રૂપિયા તમામ નેતાઓ, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પોતાના ખીચામાં ચાઉ કરી જાય છે. એનું તમને એક કારણ કહું. મારા ઘુસિયાથી ગળિયાવળનો એક રોડ બનતો હતો. આ એક સમજવા જેવી બાબત છે. એ રોડ બનતો હતો, એ રોડની અંદર એના એસ્ટિમેટ પ્રમાણે સિમેન્ટ નખાતી નહોતી. અમે એસ્ટિમેટ મંગાવ્યું. એસ્ટિમેટની અંદર અમને જાણવા મળ્યું કે એક ગોળાની અંદર 35 થેલી સિમેન્ટ નાખવી પડે. એટલી નખાતી નહોતી, બહુ ઓછી નખાતી હતી, 10% જ નખાતી હતી. અમે વાંધો લીધો. વાંધો લઈને 15 થેલી સિમેન્ટ નાખવાની વાતમાં છેલ્લે એગ્રી થયા. કારણ કે 35 નાખવા જાય તો એને પોહાણ થાય એમ નતું, કારણ કે ડાઉનમાં નાખ્યું હતું. એક તો ડાઉનમાં નાખવાનું, બીજું 10% અધિકારીઓને આપવાના. એટલે 35% થેલીમાં એની પેટી હોઈ જાય એમ હતી. એટલે છેલ્લે 15 થેલી એગ્રી થયા. 15 કે 12 થેલી, 15 થેલી ક્યારેક નાખતા હતા, બાકી 12 થેલી સિમેન્ટ, 35 થેલી જ્યાં નાખવાની હોય ત્યાં 12 થેલી સિમેન્ટ નખાની. તો એ આજે 5 વર્ષ ઈ રોડને જતા રહ્યા, હજી એ રોડ તૂટ્યો નથી. કહેવાનો મતલબ કે જે કામ કરવાનું હતું એને ત્રીજા ભાગનું કામ થયું, તો એ હજી રોડને 5 વર્ષ ત્યાં કાંઈ નથી થયું. તો જ્યાં 6-6 મહિનામાં રોડ ઉલરી જાય છે ત્યાં કેટલું નખાતું હોય છે, એ વિષય વિચારવાનો રહ્યો. ત્યાં હું નખાતું હશે? કાંઈ નહીં, બધું ખીચામાં જાય છે. અહીંના તમારા લોકલ ઘણા બધા મુદ્દાઓ છે. વાત કરે છે આ લોકો લઈને આવ્યા છે. તમારા ગામમાં પણ મને સમાચાર મળ્યા છે કે સ્માર્ટ મીટર લગાડવા નીકળ્યા છે. સ્માર્ટ મીટર લગાડવા નીકળ્યા છે. સ્માર્ટ મીટર પછી લગાડવાની જરૂર છે. પહેલા સ્માર્ટ શાળા બનાવો, સ્માર્ટ આરોગ્ય કેન્દ્ર બનાવો અને સ્માર્ટ રસ્તાઓ બનાવો, પછી સ્માર્ટ મીટર લગાડવા નીકળજો. તમારે માત્ર ને માત્ર લોકોના રૂપિયા લૂંટવા છે, આના સિવાય બીજો કોઈ ધંધો નથી. ખેડૂતોના પ્રશ્નો છે, ભ્રષ્ટાચાર, આખી ફાઇલો ખોલી. હજી તમને ને મને જે દેખાય છે એ તો બહુ નાની વાતો છે. તમને ને મને રોડ દેખાય છે, તમને ને મને આપણી સામે ક્યાંક મગફળી કૌભાંડ થયું હોય તો ઈ દેખાય છે. હજુ તમને ને મને નથી દેખાતું એવું તો ઘણું બધું છે કે જેમાં આપણી કોઈની નજર પણ ન પડે ત્યાં અબજોના ભ્રષ્ટાચાર થઈ ગયા છે. જે આપણી નજર પણ નથી પડતી એવા ઘણા બધા વિભાગો, ઘણી બધી યોજનાઓ, એમાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર સિવાય બીજું કોઈ કામ થતું નથી. અને આ પૈસો સાહેબ તમારા ખીચાનો છે. આ પૈસો ક્યાંય ઉડી નથી આવતો. સવારથી ઉઠીને સાંજ સુધી તમે જે ટેક્સ ભરો છો એ ટેક્સનો પૈસો જ ત્યાં જાય છે, ભેગો થાય છે ને એ પૈસામાંથી 20% તમારા સુધી પહોંચતું હોય તો પહોંચે, 80% બધું ખાઈ જાય છે. અને એના કરતા વિશેષ આ વિસ્તારમાં આવ્યા છે તો એક મુદ્દાની ચર્ચા તો આપણે કરવી જ પડે. અને એ મુદ્દાની અંદર હું અમદાવાદની ધરતીમાં કહીને આવ્યો હતો અને તમારા બધાના વિશ્વાસથી કહીને આવ્યો હતો અમદાવાદમાં, અને એની મીડિયાએ ખૂબ સારી નોંધ લીધી હતી. અમદાવાદની અંદર મેં ચેલેન્જ મારી હતી કે આ ભાજપની સરકારમાં તાકાત હોય, આ ભાજપની સરકારની અંદર કોઈ પણ જાતનું ડેરિંગ હોય તો ઇકો ઝોનને લાગુ કરીને બતાવે. ગીરના આજુબાજુના વિસ્તારમાં ગીરના 100 ગામડા અને તમામ તાલુકા અને તમામ જિલ્લા પંચાયત અને ગીરની આજુબાજુની 10 વિધાનસભાઓમાં એમનો પરસેવો ન પાડી દઉં તો મારું નામ પ્રવીણ રામ નહીં. આ ચેલેન્જ મારીને અમદાવાદની ધરતીમાંથી આવ્યો. આ ચેલેન્જ મારીને અમદાવાદની ધરતીમાંથી આવ્યો છું કે એને પરસેવો ન પાડી દઉં, રાતે કાળી અંધારી રાતમાં તારા ન દેખાડી દઉં ને તો મારું નામ પ્રવીણ રામ. કારણ કે જે વાતને લઈને નીકળ્યા છે ખોટી વાત છે.
ઇકોઝોનની વાતને લઈને જે નીકળ્યા છે એ સદંતર ખોટી વાત છે. વાંધો મને ઘણા બધા મીડિયાવાળાએ પૂછ્યું કે આમાં તો સિંહની વાત છે, પર્યાવરણની વાત છે, તમને વાંધો શું છે? એટલે મેં એમને એવું કીધું કે અમને કાંઈ વાંધો નથી, સિંહ પણ અમારું છે, પર્યાવરણ પણ અમારું છે. એ બધું જ કંઈ સાચવીને બેઠા છે, ગીરના લોકો બેઠા છે, અન્ય કોઈએ કંઈ સંઘર્ષ નથી કર્યો. પણ અમને વાંધો જે છે ને એ આમથી આમ જે લીટ્યું થઈ છે ને એનાથી છે. એક મીડિયા વાળાએ વન વિભાગના એક અધિકારીને, મહિલા અધિકારી હતા, એમને પૂછ્યું કે ભાઈ આ ઇકોઝોનની હદ રેખા નક્કી કરવાના નીતિ નિયમો કંઈક હોવા જોઈએ. આ રીતે કઈ રીતે નક્કી થયા છે કે ખાટા પડી ગયા, નેતાઓની જમીન, નેતાઓના ભરડિયા, નેતાઓના ફાર્મ હાઉસ, જ્યાં આવે ત્યાં ઇકોઝોનની હદ રેખા અંદર જતી રહે, બાકી ઇકોઝોન બહાર નીકળી જાય. તો આવું શું કામ? માની લો કે કોઈ કાયદો બને તો કાયદામાં નીતિ નિયમ તો હોય ને કે ભાઈ હદ રેખા નક્કી કરવાનો નીતિ નિયમ શું, એનું કંઈક પરફેક્ટ નીતિ નિયમ હોય. ત્યારે વન વિભાગના અધિકારીએ એવો જવાબ આપ્યો તો ને એ જવાબ સાંભળીએ તો હસવું પણ આવે. એને એવો જવાબ આપ્યો કે જ્યાં જ્યાં સિંહના લોકેશન ટ્રેસ થયા છે એ વિસ્તારને અમે ઇકોઝોનની હદ રેખામાં લીધું છે. ઘણીક વાર એની વાતને માની પણ લઈએ તો આપણે તો એ વાત સમજવાની ને કે હારા આ સિંહ, આપણે તો ઠીક છે નેતાથી બી, આ સિંહ પણ નેતાથી બી છે. વાત તો એ થાય ને મૂળ કે આપણે તો નેતાથી બીક લાગે, નેતાથી છેટા રહીએ. આ સિંહને નેતાઓથી બીક લાગે છે. એ નેતાઓની જમીન, ભરડિયા, ફાર્મ હાઉસ ત્યાંથી છેટા રહે છે. ત્યાં મારણ કરવા જતા નથી. ત્યાં એને બીક લાગે છે કે સામે અમારું મારણ થઈ જાય. તો જ સિંહનું લોકેશન ત્યાં ટ્રેસ ન થયું હોય. હવે શું એ સિંહને ખબર હશે કે અહીંયા અદાણી વાળાએ કે અંબુજા વાળાએ જગ્યા લીધી છે, ત્યાં મારે ન જવાય? એટલે બાપા એ જંગલનો રાજા છે, કોઈને પૂછીને ન જાય. એ તો એને મજા આવે ત્યાં ડગલા ભરે. એ તો મજા આવે ત્યાં ડગલા ભરે. અને ભાજપને પણ કહું, તમે ખોટી જગ્યાએ પંગો લઈ લીધો છે. આ ગીરની જનતા છે, આ ગીરના સિંહો છે, આ મજા આવે ત્યાં ડગ ભરશે. આવનારા સમયમાં તમારે પીછે હટ કરવી પડશે. અહીંયા તમે એમ વાત કરો કે ભાઈ ખાચો કાઢ્યો એટલે ત્યાં મારણ નથી થયું. અરે શું વાત કરો છો? જ્યાં જ્યાં તમે નેતાઓની જગ્યાઓ કાઢી છે ત્યાં આવો, 10 દિવસ રોકાઓ. 10 દિવસમાં 2-2, 3-3 મારણ બતાવીએ તમને. મજા આવે એમ તમે ચર્ચાઓ કરો છો, પણ મૂળ વાત એ છે, સમજવા જેવી વાત એ છે કે જ્યારે ઇકોઝોનનો મુદ્દો લીધો ત્યારે ભાજપના અમુક લોકો એવી વાતો કરતા હતા કે એ હટે નહીં, ખોટી વાતો છે, અમુક લોકોને રાજકારણ કરવું છે એટલા માટે આવું કરે છે. 2016માં હું ક્યાં કોઈ પક્ષમાં હતો? 2016માં મારા ખંભા ઉપર કોઈ પાર્ટીનો ખેસ નતો. તો તે દી આ શરીરે 13 દિવસ સુધી અન્નનો ત્યાગ કરી દીધો. તો તે દી કેમ તમને કોઈને દેખાણું નહીં કે રાજકારણ થાય? તમે રાજકારણની મોટી મોટી વાતો કરતા હોય તો બેસો ને 13 દિવસ સુધી અન્નનો ત્યાગ કરીને. ખબર પડે કઈ રીતે થાય છે. મૂળ વાત એટલી છે કે જેટલા પણ ભાજપના નેતાઓ એમ કહેતા હતા એ સમયે કે ન થાય, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે, કાંઈ પણ આવે એટલે સુપ્રીમ કોર્ટના નામે નાખી દે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે. સુપ્રીમ કોર્ટની કોઈ પણ જાતની એવી ગાઈડલાઈન નથી. સુપ્રીમ કોર્ટે એવી ગાઈડલાઈન આપી છે કે હદ રેખા ત્યાંની રાજ્ય સરકાર નક્કી કરી શકે. અને એમાંય કોઈ એવી નીતિની સુપ્રીમ કોર્ટે એવું નથી કીધું કે 10 કિલોમીટર જ હોવું જોઈએ. એમણે એવું કીધું છે કે 500 મીટરથી લઈ અને રાજ્ય સરકાર નક્કી કરે એટલી હદ રેખા થાય. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 2 અભયારણ્યમાં 500 મીટર જ છે. તો અહીંયા શું કામ 10 કિલોમીટર? અહીંયા શું કામ? અને કાયદાઓ પણ જે કંઈ પણ એમણે મેં બધી સભાઓમાં કીધું છે કે એને પરફેક્ટ વિવરણ જ નથી કર્યું. એને એમને શબ્દો જ મૂકી દીધા. એનો અર્થ થાય. કાયદો લાગી જાય તો આપણે એમાં હેરાન થઈ જાય, કારણ કે એમાં જેટલા અર્થ કાઢવા હોય એટલા નીકળે. અને એ તો પછી જે ખુરશી ઉપર અધિકારી બેઠો હોય એ મજા આવે એવો અર્થ કાઢે. એટલે ઇકોઝોનનો કાળા કાયદાની સામે 2016 થી આપણો વિરોધ છે. 2016 થી તમારા બધાના તાકાતથી દિવાલ બનીને ઇકોઝોન આ વિસ્તારમાં ન આવે એના માટે અડગ બનીને અમે અહીંયા ઊભા છે.
અને એની તમને ડાયરેક્ટલી નોંધ ન હોય તો ઇનડાયરેક્ટલી પણ એટલું યાદ રાખજો કે ઇકોઝોન અહીંયા આવી ગયો હોત 2016 પછી તો આકોલવાડીની તમારી જમીનની કિંમત કેટલી હોત? અને આજે નથી, હજી આવવા નથી દીધો, તો હજી આવનારા સમયમાં જો ઇકોઝોન ન આવે તો તમારી જમીનની કિંમત કેટલા સુધી જાય, તમારા જેટલા વીઘા એની નુકસાની ને નફો ગણી લેજો. એટલું વ્યક્તિગત અમે તમને મદદ કરવા માટે ક્યાંક ટેકાના રૂપે આવ્યા છે, એમાં તમારો સહયોગ છે, પણ ક્યાંક જરૂર પડી તો અમે વાત ભીડી લીધી છે. એટલે મારું એક માનવું છે, હું એક ઉદાહરણ આપી તમને. આપણે બધા ખેતી સાથે સંકળાયેલા છે. હું ગયા વખતે ચૂંટણીઓમાં બધી જગ્યાએ એવું કહેતો કે આપણે બધા ખેતી કરતા હોય અથવા ખેતી સાથે સંકળાયેલા હોય તો આપણને બધાને એક વસ્તુની ખબર પડે છે કે એક ને એક વાવેતર વારંવાર ન કરાય. વાત સાચી કે નહીં? અટાણે માંડવી વાવી, હવે અહીંથી માંડવી કાઢીને પાછી શિયાળામાં માંડવી ઠોકીએ ને ઉનાળામાં માંડવી ઠોકીએ ને એમ 3 વર્ષ કે 5 વર્ષ સુધી માંડવી નાખી રાખીએ, થાય શું થાય? ઉતારો ઓછો આવે. ઉતારો ઓછો આવે ને થાય જ નહીં, ગોગડ થાય. 3 વર્ષમાં ગોગડ જ ભેગી થઈ છે. હવે પ્રશ્ન ન્યા થયો છે, જે વાત કરી કે ગોગડ થાય, લોચો ત્યાં પડ્યો છે કે આપણને ખબર છે ખેડૂત તરીકે કે બિયારણ બદલવું પડે. ગુજરાતમાં 30 વર્ષના વાના હોય ગયા, હજી બિયારણ બદલું નથી, એટલે ગોગળ થઈ છે અને ગાંડા બાવળ ઉગી નીકળ્યા. બિયારણે સારું વાવ્યું હોત તો વાંધો નતો, દેશી બાવળ હોત તોય વાંધો નતો. આ એ ગાંડા બાવળ ઠોકાઈ ગયા, ગોવાઈ ગયા. નજીક જાવ તો કાંટા જ લાગે. કોઈ કચેરીમાં જાવ કોઈ જવાબ જ નથી દેતો. નેતાઓ પાસે જાવ કોઈ જવાબ નથી દેતો. નેતાઓ પાસે જાય, નેતાઓ એમ કહે છે અધિકારીઓ અમારે સાંભળતા નથી. એટલે પણ તો હું કામ મત લેવા આવ્યા? ભાજપના નેતાઓ અત્યારે મોટી એવી વાતમાં પડ્યા છે ભાઈ કે અધિકારીઓ અમારું સાંભળતા નથી. મને હમણાં એવું લાગે છે કે ભાજપના નેતાઓમાં અથવા ભાજપમાં એક મોટો ઉહાપો થવાનો છે. હકીકતમાં અધિકારીઓ એનું સાંભળતા જ નથી. કારણ કે એનું કારણ છે, શું કામ નથી સાંભળતા? ભાજપના નેતાઓનું અધિકારીઓ શું કામ નથી સાંભળતા? એનું કારણ એ છે કે ભાજપના નેતામાં કોઈ તાકાત નથી, એની પાસે વહીવટી નોલેજ નથી. અધિકારી ક્યાં ખોટું કરે છે એની પાસે માહિતી નથી. એ માત્ર ને માત્ર 10% માંથી મને કેટલા મળે અથવા ક્યાંય કોન્ટ્રાક્ટ આવે તો મારું કેટલા ટકા કમિશન, એટલી જ વાતમાં છે. બાકી એનાથી વિશેષ એને કઈ ખબર પડતી નથી. જો એને ખબર પડતી હોય, જો એની પાસે વહીવટી નોલેજ હોય તો અધિકારી શું ન સાંભળે? એક મામલેદાર કક્ષાના વ્યક્તિ, પીએસઆઈ પીઆઈ કક્ષાના વ્યક્તિ કે કોઈ મોટા લેવલના આઈપીએસ અધિકારી શું કામ ન સાંભળે? અરે સાંભળવું પડે. સવારે ઉઠીને તમે ખોટું કરો છો, સવારે ઉઠીને તમે કરપ્શન કરો છો, ભ્રષ્ટાચાર કરો છો, તમારે સાંભળવું જ પડે. અને ન સાંભળો તો તમારી નોકરીને ધૂળ છાંટી દઈએ એ તાકાત હોવી જોઈએ. કારણ કે સવારે ઉઠીને ખોટું તો એને કરવું છે. કાચના બંગલા એના છે ને બીવું છે ના. કયા તાલુકાની અંદર દારૂ નથી વેચાતો? કયા તાલુકાની અંદર 25 લાખના હપ્તા નથી આવતા? આવે કોઈ અધિકારી મારી સાથે ડિબેટ કરવા? આ ગુજરાતના કોઈ પણ અધિકારીને એવું હોય કે આ તાલુકાની અંદર દારૂ વેચાતો નથી, અહીંયા 25 કે 20 કે 15 લાખના હપ્તા લેવાતા નથી, તો પ્રવીણ રામ ચેલેન્જ આપે છે, ગુજરાતનો કોઈ પણ અધિકારી મારી સામે આવીને ચેલેન્જ કરે, એની ચેલેન્જ સ્વીકારવા હું તૈયાર છું. અને મહિનામાં એના વિસ્તારમાંથી દારૂના અડ્ડા ન શોધી કાઢું તો પ્રવીણ રામનું નામ ભૂલી જાય. વાત છે નહીં કરો. સવારે ઉઠી ખોટું તમારે કરવું ને જનતાને દબાવવાની. અને ભાજપના નેતાઓ એમ કે અમારું અધિકારી સાંભળતા નથી. સાંભળતા હું નથી, તમે બધા બેહીને ભાગ પાડો છો એટલે સાંભળતા નથી. કરો ને ભાગ પાડવાનું બંધ. બધાને સીધી લીટીમાં થવું પડે. પણ વાત એ છે કે એને પૈસા કમાવા છે, બીજું કઈ વિશેષ નથી. અને બીજું કે ભાજપે પણ કોઈ બોલી ન હકે, અવાજ ન ઉઠાવી શકે એવા નેતાઓને આગળ કર્યા છે. મજબૂત નેતાઓને બેહાડ દીધા છે કે તમે ઘર ભેગા થાવ. કારણ કે એને કોઈ અવાજ કરી પોહાય એમ નથી. એને તો એમ કે ભાઈ બેહી જા તો બેહી જાવ, રાત છે તો રાત ને દિવસ છે તો દિવસ. આવા નેતાઓ એને ઊભા કર્યા છે. એટલે એની પાસે કોઈ નોલેજ નથી, તાકાત નથી, એટલે અધિકારીઓ સાંભળવાના નથી. પણ મૂળ વાત ઉપર હું આવી. આપેલું ડાયરા જેવું છે, આપણે એક વાતમાંથી બીજી વાતમાં હોઈ ગયા એટલે ઓલા બાવળવાળી વાતમાં આવી જાય પાછું
કે મેં એમ કીધું કે આપણે 30 વર્ષથી એક જ વાવેતર કરીને બેઠા છે, ગાંડો બાવળ. હવે એમાંય બિયારણ બાવળનું નો વાવ્યું હોત ને આંબાની કલમ નાખી દીધી હોત તોય કેરીઓ ખાવા થાય. કેસર નો વાવ્યું હોત ને દેશી વાવી દીધી હોત તોય અથાણા કરવા કામ લાગે. ખાટી તો ખાટી, પણ અથાણા તો થાક. આ તો ઉવાઈ ગયો બાવળ. હવે જો બિયારણ ન બદલીએ તો ગોગડિયું જ આવે, બીજું એમાં કઈ આવે નહીં.